સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં એક તરફ 21મી સદીની ટેકનોલોજી વિકાસ અને ચાંદ સુધી પહોંચવાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકાથી માત્ર 6 કિલોમીટર દૂર આવેલા ચીખલા જેવા ગામોમાં આજે પણ લોકો પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખા મારી રહ્યા છે। રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ ધરાવતા આ ગામોમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21માં હર ઘર નળ સે જલ યોજના અંતર્ગત લાખો રૂપિયાની ખર્ચે પાણીની ટાંકી, સંપ અને ઘર ઘર નળ જોડાણનું કામ પૂર્ણ કરાયું હોવાના દાવા કરવામાં આવ્યા હતા। શરૂઆતમાં નળમાં ટેસ્ટિંગ માટે પાણી આવતા ગ્રામજનોમાં ખુશી છવાઈ હતી કે હવે ઘર બેઠા પાણી મળશે, પરંતુ 5 વર્ષ વીતી ગયા છતાં આજે પણ ગામના તળ સૂકા છે। મહિલાઓ, વૃદ્ધો અને યુવતીઓને 42 ડિગ્રીની તપતી ગરમીમાં 2 થી 5 કિલોમીટર દૂર સુધી પાણી માટે ભટકવું પડી રહ્યું છે। ગામમાં બનાવાયેલા પાણીના સંપમાં પૂરતું પાણી પહોંચતું નથી અને નળ સે જલ યોજના માત્ર કાગળ ઉપર જ સીમિત રહી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। ચીખલા ગામમાં લોકો ડંકી અને હવાડા પરથી પાણી ભરવા મજબૂર બન્યા છે। ગામમાં મહિલાઓ ખેડૂતોના બોર પરથી પાણી મેળવવા લાંબી લાઈનોમાં ઊભી રહે છે। સ્થાનિકોનું માનવું છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાં પાણી લોકો સુધી પહોંચ્યું નથી। યોજના કેટલાક કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ માટે માત્ર આર્થિક લાભનું સાધન બની ગઈ છે। વારંવાર તાલુકા, જિલ્લાને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પાણી માટે કામધંધા છોડીને દિવસભર રજળપાટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને સક્ષમ ગુજરાતના દાવાઓ વચ્ચે આજે પણ આ ગામોના લોકો પાણી વિના જીવન જીવવા મજબૂર બન્યા છે। ડોળી ફળી બે ફળીમાં પાણીની બહુ સમસ્યા છે, તે અમને પાણી જેથી કરીને અમને પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે ને ઢોર ઢાકરની બહુ રપત છે અમને પિયરવા માટેની પશુપાલન રાખીએ તો હું જોઈને રાખીએ, પાણી હે તો રાખીએ ને, તો પાણી પીવાની જ ફોફો પડે। અમુક બોર હેડે તો ત્યાં જાય લોકો બાપરો ભરવાથી ભરે, થોડું ભરે ને થોડું રહી જાય તો ખાલી વાહન લઈને પાછા જાય। એ તો આજથી પડી કાલ સુધીનો પાણીનો સગરો કરીએ તો પાણી હેડે એવું છે। અમારે બે ફળીઓમાં પાણીનું બહુ સમસ્યા છે। જળમાં છે પાણી, નળ જળમાં આ જે નળથી પાણી પણ પૂરતી આવતું નહીં, નથી આવતું, પાણી આવતું જ નહીં। અમે ખેડબ્રહ્મા તાલુકાના ચીખલા ગામના હઈએ। અમે ચીખલા ગામમાં ડોળી ફળીઓ હે, કટેરિયા ડોળી ફળીઓ, બે ફળીઓમાં અમારે પાણીની બૂમ હે, પાણી મળતું નહીં અને બહુ ત્રાસ છે પાણીનો। તે દૂર દૂરથી લેવા જઈએ, એક ભાઈને બોર કરેલો હોય તે ત્યાં મળું ને મળું, ચાલે થોડું ચાલે ના ચાલે એમ કંઈ કહીને અમે અત્યારે ઘણા દુઃખી થઈએ પાણીનો। તે અમને પાણીની મળવું જોઈએ એવી અમારી આશા છે। તે તમે અમારી રજૂઆતો સાંભળો અને અમને તળાવ, ડેમ આવેલા એ શું પરિસ્થિતિ? ખેરવા ડેમનું કેનાળ આવે હું એમ કે, પણ આજ સુધી કેનાળનું પાણી આવતું નહીં। આ અગિયાર મટોડા એ બાજુ કાઢું, આમ જગમેર થઈને આમનું રુદ્રમાળા હાર કાઢી દેતું। અમારે આજ રાહ જોઈ રહીએ પણ ક્યાં મને મળતું નહીં। તે અમારી રજૂઆતો હાસી છે સાહેબ, સ્થળ ઉપર જુઓ તમે અમારું કેટલું દુઃખ છે તો દુઃખ દૂર કરો તો બરાબર થાય, નગર અમે ઘણા દુઃખી થઈએ। પીવાના પાણીના વળખો હોય, અમે ઢોર ઢોકરને શું કઈ જીવારીએ, શું કઈ પીવરાવીએ પાણી, અત્યારે મને ઘણું છે। મારું નામ હોમીભાઈ કોદરભાઈ, ચીખલા કટેરિયા। ચીખલા જેવા ગામોમાં માત્ર પાણી જ નહીં પરંતુ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય મૂળભૂત સુવિધાઓનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે। ગામમાં પ્રવેશતા જ ખખડધજ રસ્તાઓ વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। સરકાર અને તંત્ર દ્વારા ખેડવા ડેમથી કેનાલ બનાવાઈ છે કે જે કરોડો રૂપિયા રકમ ખર્ચ્યા બાદ પણ સિંચાઈ અને પીવા માટે યોજના અમલવારી કરવા માટેની કેનાલ બનાવવામાં આવી છે, પણ આ કેનાલ માત્ર સૂકું જોવા મળી રહી છે કે આ કેનાલમાં ક્યારેય પાણી નથી આવ્યું। જો કે નાના મોટા તળાવો અને જળાશયોમાં ધરોઈ, નર્મદા તેમજ યોજનાઓથી પાણી પહોંચાડવાના વાયદાઓ થયા હતા, પરંતુ આજે પણ કેનાલો સૂકી છે અને ગામના તળાવો ખાલીખમ છે। પાણીના સંપ બનાવાયા છતાં પૂરતું પાણી પહોંચતું નથી કે જેના કારણે પાણી પુરવઠા કર્મચારીઓને પણ ચીખલા ગામમાં પાણી છોડવામાં હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોનું માનવું છે કે યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો છે અને કેટલાક કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ માટે આ યોજના માત્ર આર્થિક લાભનું સાધન બની ગઈ છે। તાલુકાના ચીખલા ગામમાં ડોળી ફળીમાં અમારા ઘણો વર્ષો પહેલાંનો પાણીની સમસ્યા છે। ઉનાળામાં તો ઘણો બધી અમારે તંગી પડે છે। 4-5 કિલોમીટર અમારી ચાલીને પાણી ભરવા જઈએ છીએ, તો અમારે જેમ બને તેમ પાણીની વ્યવસ્થા અમને જોઈએ। તો સરકારને અમારે એ જ વિનંતી છે કે અમારી પાણીની વ્યવસ્થા અમને ટેન્કર દ્વારા કે કૂવા દ્વારા અમને કરી આપવી। जल से नल योजना है, ये खरेखर
એકદમ ફોક સાબિત થઈ છે અને આજ સુધી જળ સે નળ યોજનાનું પાણી ઘર ઘર સુધી પહોંચ્યું જ નથી. શોભાનો ગાંઠિયો એમ હાલની તારીખમાં નળનો કનેક્શન જ લગાવવામાં આવ્યો છે, બાકી નળ પહોંચી શક્યું નથી. અને ઉનાળાની અંદર અમારે બહુ તકલીફ પડે. જ્યારે ચોથો મહિનો આવે ત્યારથી અમને પાણીની બહુ સમસ્યા નડે. એ તો એક ભાઈ અહીંયા જે કટેરિયા ફળી અને બુમડિયા ફળી એમ 2 ફળીઓ છે અમારે, તે બે ફળીઓની અંદર અમારે પાણીની સમસ્યા બહુ રહે છે. એ તો અહીંયા કોકને 2-3 જણને બોર કરેલા છે એટલે વારાફરતી અમને લેવા દે, અને જો બોરમાં પાણી ઓછું થઈ જાય એટલે પાછા અમારે ખાલી બેરા લઈને પાછા ઘર ભેગા થવું પડે, અને પાણી માટે અમારે લાઈનો લગાવવી પડે. એટલે સરકારને અમે ધ્યાન દોરીએ કે જેથી કરી પાણીની સમસ્યાઓનો નિવેડો આવે. પણ એ નિવેડો ક્યારે આવી શકે એમ હે આ ગામ માટે કે જ્યારે ખેડવા ડેમની જે સિંચાઈ યોજના છે એ સિંચાઈ યોજનાનું પાણી જે મટોડા કેનાલ જે કાઢવામાં આવી છે એ કેનાલ અમને મંજીપુરાથી ડાયવર્ટ કરી અને જંજેડામાં જો તળાવમાં પાણી નાખે તો અમારે શીખલા અને જગમેર આ બધા ટોટલી ગામો પાણીનો તળ ઊંચો આવે તો આ સમસ્યા જડ મૂળથી નીકળે એવી છે. પછી બીજા નંબરની સમસ્યા કે જે અમુક આરસીસી રોડ કરવાના બાકી છે એ રોડ અમારે જે તે કરી ગાડીઓ કાલવી હોય અથવા તો કોઈ સાધન લાવણો હોય, કોઈ ખેતીવાડીનો હુસેલ છે, કોઈ સારો છે ઢોરો માટે આવો લઈ જવો હોય તો શેખ ખુદી ટ્રેક્ટર જાય, એ માટે અમુક જગ્યાએ જે બાકી છે આરસીસી રોડ એ આરસીસી રોડે પણ સંપૂર્ણપણે પૂરા કરે એવી આશા અમે રાખીએ. પછી ત્રીજા નંબરની અંદર કે જે નર્મદાનું પાણી અને ધરોઈનું પાણી લાવવાની જે વાતો થતી એ આજ ખરેખર આ એરિયાની અંદર ટ્રાઇબલ એરિયાની અંદર બધું પોકળ સાબિત નીકળ્યું છે. તો અમારે તો આ વર્ષોથી સરકારો નવી આવે જાય, નવી વાતો કરે જાય ને અમે વોટ આલે જઈએ અને આશામાં હજુ સુધી અમે એમના એમ જ રજળપાટની જિંદગી જીવીએ. જે અંગ્રેજોના શાસનમાં જીવતા એ આજે જીવી રહ્યા છીએ. આ વાસ્તવિકતા છે. એટલે આ ખરેખર સરકાર ધ્યાન આપે અને શિક્ષણ બાબતે ધ્યાન આપે. વારંવાર તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા ગ્રામજનોને હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. રોજગાર અને કામધંધા છોડીને દિવસભર પાણી માટે રજળપાટ કરવાની ફરજ પડી રહી છે. મહિલાઓ માટે પાણી લાવવું જીવનનો સૌથી મોટો સંઘર્ષ બની ગયો છે, તો પશુઓ માટે પણ દૂર સુધી પાણી શોધવું પડે છે. એક તરફ રાજ્ય સરકાર સક્ષમ ગુજરાતના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ખેડબ્રહ્માથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલા આ ગામોમાં લોકો આજે પણ પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખા મારી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ વિકટ બનેલી સ્થિતિએ હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે.